સત્તામાં બેઠેલા તાનાશાહોને પ્રશ્ન પૂછવો અને એને એક જવાબદાર બનાવવા માટે થઈને આક્રોશ વ્યક્ત કરવો એ અલગ વાત છે, અને વિરોધ પક્ષને ઉપર આક્રોશ વ્યક્ત કરવો એ અલગ વાત છે. અમે વિરોધ પક્ષમાં છીએ. ભાઈ બહુ પાણીવાળો માણસ હોય, બહુ કાંઈ આમ સુરાતન ચડ્યું હોય તો જાય ગાંધીનગર ને મારે બે જૂતા. અમારી ઉપર જૂતા મારવામાં કોઈ મહાનતા નથી. અને તમને ગોપાલ ઇટાલિયા જેવું કરવાનું મન થતું હોય, જાઓ વિધાનસભામાં, જાઓ ગાંધીનગર, સત્તામાં બેઠેલા માણસને એની જવાબદારીનું ભાન કરાવો. આ તો કાયર માણસોના કામ છે જે વિરોધ પક્ષની સામે અવાજ ઉઠાવે છે. અને અમે તો હજુ તો હું તો ચૂંટાયો એને વરસ નથી થયું, ત્યાં તમને બધી તકલીફો મંડી પડવા. ખાસ કરીને ગોપાલભાઈ જામનગરનો બનાવ બન્યો, કાલે માળીહાટીનાનો બનાવ બન્યો. જામનગરમાં, રાજકોટમાં, મોરબીમાં, ગાંધીધામમાં જ્યાં સભા થાય ત્યાં બધી જ જગ્યાએ આ ઘટના ચાલી રહી છે. અને આની પાછળનો દોરી સંચાર માત્ર ને માત્ર ભાજપ પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. પણ આવી નિમ્ન હરકતો કરવાથી કઈ એમને કઈ પબ્લિકનો પ્રેમ નહીં મળે. પબ્લિકનો પ્રેમ આજે આમ આદમી પાર્ટી સાથે છે, ઈશુદાન ગઢવી સાથે છે, ગોપાલભાઈ સાથે છે. અને આવા અમારી સભાઓમાં માણસો મોકલવાથી તો ક્યારેય ભાજપને ફાયદો થવાનો નથી. ખાસ કરી